મહત્વના સમાચાર વડોદરાથી વડોદરામાં રક્ષિત હિટ એન્ડ રન કેસમાં મોટા સમાચાર। અકસ્માત સમયે રક્ષિત સાથે હાજર પ્રાંશુ ચૌહાણની ધરપકડ। ગાંજાનો નશો કર્યા હોવાનો ખુલાસો થતા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। કારેલીબાગ પોલીસે એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધ્યો છે। તો વડોદરાની આ ઘટના વડોદરામાં રક્ષિત હિટ એન્ડ રન કેસમાં અત્યારે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અકસ્માત સમયે રક્ષિતની સાથે હાજર જે પ્રાંશુ હતો આ પ્રાંશુ ચૌહાણ કે જેની ધરપકડ કરવામાં આવી છે। ગાંજાનો નશો કર્યા હોવાનો ખુલાસો થતા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો કારેલીબાગ પોલીસે એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધ્યો છે। વધુ હાલ તો તપાસ અને પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે। ગત 14 માર્ચના રોજ રાતના કારેલીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો। જે એક્સિડન્ટ અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું। જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે। જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે।